સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અગ્નિકાંડમાં મોતને ભેટેલા મેહુલ લુહારના પરિવારજનોની લીધી મુલાકાત। તો આગની ઘટના બન્યા બાદ અચાનક હરકતમાં આવેલ વહીવટતંત્રએ ડીસાની લાઠી બજારમાંથી ઝડપી પાડ્યું ફટાકડાનું ગોડાઉન। પાલનપુર અને ડીસામાં આગનો કહેર। પાલનપુરના કોમ્પ્લેક્સમાં દુકાનો ભસ્મીભૂત, તો ડીસામાં ખેડૂતનો પાક બળીને થયો રાખ। થરાદના ઉમરી ગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતા 3ના મોત। ઘટનાને પગલે સ્થાનિકોમાં શોક અને વીજ કંપની સામે રોષ। તાનેરામાં મહંતની 41 દિવસની અગ્નિ તપસ્યા। ગામ અને વિશ્વ શાંતિ માટે કાળઝાળ ગરમીમાં ધખાવી ધૂણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાંસદ સત્ર પૂરું થયા બાદ પરત આવી ગયા છે અને પાલનપુર પહોંચ્યા બાદ સીધા ડીસા ખાતે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મેહુલ લુહારના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી। સાથે સાથે જ્ઞાનીબેન ઠાકોરે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટતંત્ર પણ આરોપ લગાવ્યા હતા। ડીસાના ઢુવા રોડ પર 1 એપ્રિલના સર્જાયેલા અગ્નિકાંડમાં 21 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં મોટાભાગના મજૂરો મધ્યપ્રદેશના હતા, પરંતુ એક યુવક ડીસાનો હોવાનું પણ બહાર આવ્યું હતું। ડીસાનો આ યુવક શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારનો છે। ત્યારે આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ મેહુલ લુહાર છે અને એકદમ સામાન્ય પરિવારના યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ છે। ત્યારે આજે સવારના સમયે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મૃતક મેહુલના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। જ્ઞાનીબેને તેમના ઘરે પહોંચી મૃતક મેહુલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી। આજે મેહુલના પરિવારની મુલાકાતે આવેલા જ્ઞાનીબેન ઠાકોરે આ ઘટનાને દુઃખદ ઘટના જણાવી હતી અને આ ઘટના પાછળ સરકારની સાથે સાથે સ્થાનિક વહીવટતંત્ર પણ જવાબદાર હોવાના આરોપ લગાવ્યા હતા। ડીસા 1 એપ્રિલે ડીસા ખાતે ગોડાઉનમાં જે ફટાકડાની ફેક્ટરીમાં 21થી પણ વધારે લોકોના જે મૃત્યુ થયા એ પૈકીમાં ડીસા જે મેહુલ કરીને પંચાલ સમાજના દીકરાનું પણ એમાં મોત થયું। લોકસભામાં તમામને શ્રદ્ધાંજલિ આપી, સરકાર પાસે માગણી કરી। ઘટના દર્દભરી ઘટના એટલા માટે કે ઘણા બધાના તો અંગો પણ ઘણા દૂરથી એના DNA ટેસ્ટ કરાવીને પરિવારજનોને પોતાની બોડી પણ જે પરિવારોને મળવી જોઈએ એ નથી મળી। ઘટના એ બને ત્યારે વહીવટીતંત્ર 2-3 દિવસ તપાસની ટીમો ના તે બધું કરે। આ ગેરકાયદેસર હતું, બિનઅધિકૃત હતું। અહીંયા ફટાકડા માત્ર ગોડાઉન તરીકે જ મંજૂરી લીધેલી હતી, એને બનાવવા માટેની કોઈ નથી। તો જે લાગતા હતા ફાયર સેફટી હોય કે એને લાગતા જે અધિકારીઓ હોય એમની બેદરકારી સમજો, એમની રેમ નજર દેખો કે એમના ઉપર કોઈ આવી ઘટનાઓ પાછળ એમની કોઈ ગંભીરતા ના હો। આ તમામ પ્રકારની જે કંઈ એક વહીવટી પ્રક્રિયા છે એ આ તમામ અધિકારીઓની અંદર જવાબદાર છે। હું માનું છું ત્યાં સુધી ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બની છે વહીવટી તંત્રની બેદરકારી અને વહીવટી તંત્રની મિલીભગતના કારણે।
રાજકોટની હોય, ત્યાં મોરબીની હોય, સુરતની ઘટના હોય, અને આ પાછી એનું પુનરાવર્તન. એટલે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એની પાછળ પગલાં લઈને ગંભીરતાપૂર્વક જે કાર્યવાહી કરવી જોઈએ નથી થતી. એના માટે કરીને આવી પ્રક્રિયાઓ અટકાતી નથી અને નિર્દોષ લોકોના જીવ જાય છે. આજે આ પરિવારનો વધારો થઈ ગયો છે. આજે એમની આપણે એક હમદર્દી જો હોય, એમની વેદના, એ વેદનાને સરકાર વાચા આપે, એમને પૂરેપૂરો ન્યાય આપે. વળતર માત્ર આપવા પૂરતું આપ્યું છે. એક પરિવારને 10 લાખથી વધારે પણ વળતર આપવું જોઈએ એમની આર્થિક પરિસ્થિતિની વર્તમાન સ્થિતિ જોઈને. એટલે આ બાબતમાં રાજ્ય સરકાર પાસે પણ વાત કરશું, કેન્દ્રમાં પણ કરી છે. હું ભગવાનને પ્રાર્થના કરું આ તમામના આત્માઓને શાંતિ મળે, એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે, અને અમારા લાયક જે કંઈ નાના મોટું કામ હશે એમને જે મદદ કરવાની છે પરિવાર ઉપર કાયમી અમારી રહેમ નજર રાખીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું. દુઃખની સાથે કહેવું પડે કે મધ્યપ્રદેશના 20 જેટલા શ્રમિકો હોય અને લોકસભામાં એમના 26 સંસદોમાંથી કોઈ શ્રદ્ધાંજલિ માટે 2 શબ્દો પણ રૂલિંગ પાર્ટીના એમપીઓને ટાઈમ પણ નથી મળ્યો અને એમને વેદના પણ નથી. એમના સ્ટેટના લોકો પ્રત્યેની જે સંવેદના હોવી જોઈએ એ પણ નથી કરી. દુઃખની વાત છે. ખેર, એ એમનો વિષય છે, પણ અમે અમારાથી જે કંઈ થતું છે એ કરવા માટેના પ્રયત્નો કરીશું. ફરી આ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું. લાગે છે કે આ ગેરકાયદેસર ફેક્ટરીઓ કોઈ ભાજપના ઓથા હેઠળ ચાલતી? મેં કીધું એમ તંત્ર આખું ભળેલું. એમ માને કે આ પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો હતો, તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો? કેમ તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય, ચાહે ફાયર સેફ્ટી હોય, રેવન્યુ હોય, કે જે એના લાગતા વળગતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત. પણ હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને, દયાને કે એની નૈતિક જવાબદારીને કંઈ હાથ ભેડી લેવા દેવા નથી. આખું ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું, ત્યાં બનાવવા માટેની આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલોએ તમામ એબીપી અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું. એમાં પુરાવાની કોઈ જરૂર નથી. અને એ એસપીનો અભિપ્રાય એ એમને કદાચ મુબારક હશે, એમને એવું લાગ્યું હશે તો પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસે જ્યારે પગાર એક કસ્ટોડિયમ તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે. રાજકોટ, સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા ડીસામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર કેટલી જવાબદાર? હું માનું ત્યાં સુધી એમને એસઆઈટી ટીમની રચના કરી, પણ એસઆઈ ટીમની રચના કોણ? એના જ. અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા ભલે મરે, નુકસાન થવું એટલું ભલે થાય, પણ એમને પોતાને એવી કોઈ ક્રેડિટને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની. આ એક એમની એક કાયમની માટેની એક વૈચારિકતા, એક વિચારધારા રહી છે. અને આવી વિચારધારા ઘટનાઓ બને, મેં કહ્યું કે બનવાકળ બની જાય, પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે. એની વાસ્તવિકતા રજૂ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ઉડા ઉતર્યા છે. ડીસામાં તાજેતરમાં થયેલા ભયાનક અગ્નિકાંડ બાદ જેમાં 21 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, સ્થાનિક વહીવટતંત્ર આખરે સફાળો જાગ્યું છે. શહેરના લાઠી બજાર વિસ્તારમાં રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલા એક ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર મામલતદારની આગેવાની હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા સ્થાનિક બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે કરવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ ગોડાઉનમાં પ્રવેશી હતી, જ્યાં તેઓએ મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ જથ્થો રહેણાંક વિસ્તારની નજીક સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જે આગ લાગવાની સ્થિતિમાં રહેવાસીઓ માટે ગંભીર ખતરો ઊભો કરી શકે તેમ હતો. ડીસાના મામલતદાર, જેમણે આ દરોડાનું નેતૃત્વ કર્યું હતું, તેમને જણાવ્યું હતું કે આ ગોડાઉન ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું અને રહેણાંક વિસ્તારમાં હોવાના કારણે તે અત્યંત જોખમી હતું. અમે આ જથ્થાને જપ્ત કર્યો છે અને ગોડાઉનને સીલ કરી દીધું છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરોડા બાદ ડીસાના ગેરકાયદેસર ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ વહીવટીતંત્રની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે, પરંતુ તેઓ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે જો આ કાર્યવાહી અગ્નિકાંડ પહેલા કરવામાં આવી હોત તો ઘણા નિર્દોષ જીવો બચાવી શક્યા હોત. એકતા શોપિંગ સેન્ટરની અંદર અમને બાતમી આધાર મળેલી બાતમી, એ આધારે અમે અહીંયા તપાસ કરતા
નરેશભાઈનું એક ગોડાઉન આવેલ છે. એ ગોડાઉનની અંદર 2 દુકાનો આવેલી છે. એ દુકાનની અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને. અને દારૂખાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ પરવાનો ધરાવેલ નથી. એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂખાના અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહે. ડીસા અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર પર ગેરકાયદેસર ફટાકડાના વેપાર સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લાગ્યો હતો. આ દરોડાને વહીવટી તંત્ર દ્વારા તેમની છબી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે આ કાર્યવાહી માત્ર શરૂઆત છે અને વહીવટી તંત્રએ ભવિષ્યમાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ સક્રિય રહેવાની જરૂર છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં 2 મૃતદેહોની ઓળખ થઈ શકી ન હોવાથી DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં મૃતદેહો કોન્ટ્રાક્ટર લક્ષ્મી અને સંજયના હોવાનું સામે આવ્યું હતું. લક્ષ્મીના પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્વીકાર્યા બાદ તંત્ર દ્વારા સંજયનો મૃતદેહ તેમના વતન મોકલવામાં આવ્યો હતો. સંજયના પિતા અગાઉ તેમની પત્ની અને પુત્રનો મૃતદેહ લઈને મધ્યપ્રદેશ ગયા હતા. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ફરીથી ગુજરાત આવી શકે તેમ ન હતા. આથી તંત્રએ સંજયના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા મધ્યપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ દુર્ઘટનાએ ઘણા પરિવારોને વેરવિખેર કરી દીધા છે. મૃતકોના પરિવારજનોએ આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના વડા મથક ખાતે આવેલી નશાબંધી અને આબકારી કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા લાંચે અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અધિકારીએ હેલ્થ પરમિટ લાયસન્સ કાઢી આપવા માટે લાંચ માંગી હતી, જેમાં એસીબીની ટીમે તેમની ઓફિસમાં જ છટકું ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓ કામના બદલે દામની નીતિ ચાલી રહી હોય તેમ લોકોને પોતાના કામો કરાવવા માટે અમલદારોને હાથોહાથ પૈસા આપવા પડી રહ્યા છે, જેમાં કેટલીક વાર જાગૃત નાગરિકોના કારણે આવા લાંચિયા અધિકારીઓ જેલના સળિયા ગણતા થતા હોય છે. તેમ છતાં લાંચ પ્રથા નાબૂદ ન થતાં અવારનવાર લાંચ રૂશ્વત લેતા અમલદારો ઝડપાતા હોય છે. જે વચ્ચે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ નશાબંધી અને આબકારી કચેરીમાં એક અરજદારે હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા અરજી કરતા કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક અને નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ ઘનશ્યામજી મસાણી આ લાયસન્સ મેળવવા માટે સરકાર ફીની સાથે વધારાના 7,000ની લાંચની માંગણી કરી હતી. જોકે અરજદાર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમને પાલનપુર એસીબીનો સંપર્ક કરતા એસીબી પીઆઈ NA ચૌધરીએ તેમની ટીમ સાથે નશાબંધી અને આબકારી કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. જેના કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક હિતેન્દ્રસિંહ મસાણી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તેની પાસે ઘી 7,000ની લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે લાંચિયા અધિકારીઓ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈ લાંચની લત ધરાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને પાલનપુરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ આરોગ્ય કર્મીઓએ હડતાળનું ઉતાવળિયું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજના કાર્યક્રમમાં આવેલા આરોગ્ય મંત્રી આરોગ્ય કર્મીઓની હડતાળ વિશે મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે અમે શરૂઆતમાં મળ્યા ત્યારે કહ્યું હતું કે એપ્રિલમાં વાતચીત કરીશું, પરંતુ ક્યાંક ગેરસમજના કારણે એમને હડતાળ પર ઉતરવામાં ઉતાવળ કરી છે. એમના જે મુદ્દાઓ છે તે આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે તેમ નથી. કેટલાય પાસાઓ વિચારવા પડે છે. પગાર વધારવાનો, ગ્રેડ પેનો વિષય કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી. એટલે રાજ્ય સ્તરીય અમે અધિકારીઓ સાથે બેસીશું અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે, કેટલાક લોકોની નવી માંગણી ઊભી થાય એ જોવું પડે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તો દરેક મુદ્દો જો કે શરૂઆતમાં જ્યારે મળ્યા એ વખતે પણ કહ્યું હતું કે એપ્રિલમાં આપણે વાતચીત કરીશું, પરંતુ ક્યાંક ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં. પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી. એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે. ગ્રેડ પીનો વિષય, પગાર વધારવાનો વિષય, કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી. એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું, અધિકારીઓ સાથે એની ચર્ચા કરી અને એક નિર્ણય લેવાથી કેટલા લોકો ઉપર અસર પડી શકે અને કેટલા લોકોની નવી માગણીઓ ઊભી થાય આ પણ જોવું પડે. એટલે સ્વાભાવિક એમને કહ્યું છે અને ચોક્કસ એમને જે મુદ્દા આપ્યા છે વિચારીશું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા ખાતે MBBSના વિદ્યાર્થીઓનો દ્વિતીય સ્નાતક સમારોહ યોજાયો હતો, જેમાં વર્ષ 2019ની બેન્ચના 170 વિદ્યાર્થીઓને MBBSની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો આત્મનિર્ભર બને તે માટે બનાસ મેડિકલ કોલેજની સ્થાપના કરાઈ હતી. આજે એ વાતની ખુશી થાય છે કે અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર પદવી મળી રહ્યા છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં મેડિકલ કોલેજ ખાતે PG સહિતના અભ્યાસક્રમો શરૂ કરાશે. મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે. જિલ્લામાં કેન્સર અને કિડનીની હોસ્પિટલ પણ ઊભી કરાશે. આજે જિલ્લામાં ગાયના ગોબરમાંથી CNG બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં બનાસ સુપરફૂડ ક્ષેત્રે પણ આગળ વધશે. દેશને સૈનિકો તથા સૈન્ય અધિકારીઓ આપી શકાય તે માટે મેડિકલ કોલેજ ખાતે સૈનિક શાળા પણ શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં કોઈ ડૉક્ટર બોલે તો એવું લાગે, પરંતુ હવે ગવર્નર સાહેબનો જે સિક્કો લાગશે તો તમને બધાને ડૉક્ટરની શરૂઆત થઈ જશે. કેટલા પ્રાઉડ ફીલ કરતા હતા અમે બધા, અમારા બધા ફેકલ્ટી મિત્રો સાથે HOD ઉપર બેઠા હતા, અમારા ડીન અને જે સ્ટુડન્ટ અહીંયા આવતા હતા એ હવે ડૉક્ટર બનશે. તેમની આંખોમાં જે આગળ વધવા માટેના જે સપના હતા એ જોઈને મને તો ખૂબ રાજીપો થયો હૃદયથી. અને આજનો કાર્યક્રમનો ગૌરવ એ બાબતનું છે કે આપણા બધા વિદ્યાર્થીઓને જે ડૉક્ટર બને છે તેનું સન્માન, તેમનું સર્ટિફિકેટ એ આજે રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રીના હાથે અપાય છે. અને એમણે સ્પેશિયલી આપણા માટે સમય કાઢીને અહીં આવ્યા. આજે ઘણો વ્યસ્ત સમય હતો, મને પણ ખબર છે કે કેટલીક તો અગવડતાઓ એવી હતી કે આજે પહોંચવું એમના માટે અઘરું થાય, છતાં પણ અહીં આવ્યા અને તમામ સ્ટુડન્ટ માટે ફોટો બધાની સાથે એમને પડાવ્યો. વહેલા નીકળવાનું હતું તો પણ રોકાયા. એટલે આપ સૌ પ્રત્યેમાં પ્રેમ અને લાગણી છે, એના કારણે જ આ થઈ શક્યું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. જિલ્લા મથક પાલનપુરમાં આવેલી બનાસ જનરલ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાઓમાં વધારો કરતા નવનિર્મિત બિલ્ડિંગ સહિત આધુનિક ઓપરેશન થિયેટર, CT સ્કેન મશીનના લોકાર્પણને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પાલનપુર પહોંચ્યા અને બનાસ મેડિકલના નવનિર્મિત બિલ્ડિંગ સહિત મશીનરીને ખુલ્લી મૂકી છે. પાલનપુરમાં કાર્યરત બનાસ જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરાતા 300 બેડની સુવિધાઓથી કાર્યરત બનાસ જનરલ હોસ્પિટલમાં બેડોની સુવિધામાં વધારો કરતા નવું બિલ્ડિંગ ઊભું કરાયું છે. તો સાથે જ દર્દીઓને મોટી સર્જરી માટે દૂર દૂર સુધી ન જવું પડે તે હેતુસર આધુનિક ઓપરેશન થિયેટર અને CT સ્કેનનું આધુનિક નવું મશીન વસાવવામાં આવ્યું છે. આ નવનિર્મિત 800 બેડોની સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ સાથે જ નવીન આધુનિક ઓપરેશન થિયેટર અને CT સ્કેન મશીનને હવે લોકો માટે ખુલ્લું મૂકવા આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પાલનપુર પહોંચ્યા હતા અને તેમના હસ્તે લોકાર્પણ કરાયું હતું. બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે. મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે. એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે. ખૂબ ધન્યવાદને પાત્ર છે. મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ
હું તો આને બનાસ મોડેલ કહીશ. ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યું. 2018થી લઈને અત્યાર સુધીમાં બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડેરીના માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 724 કરોડ રૂપિયાનો ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો થયો છે આ સગવડો ઊભી કરવા માટે. ગરીબ દર્દીઓને બધાને સરકારના એમયુ મુજબ તો 300 દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત, પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે 3000 આવે કે 10,000 આવે તમામની ફ્રી સેવા કરવા માટેનું એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવી. હવે કેટલા બેડની સુવિધા અહીંયા? પહેલાં 300 બેડની હતી અને અત્યારે 800 બેડની સુવિધા છે અને ઓક્સિજન સેન્ટ્રલ લાઇનથી સુસજ્જ છે, સક્શન લાઇનથી સુસજ્જ છે, એટલે એક આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું તાનેરામાં માંડની 41 દિવસની અગ્નિ તપસ્યા, ગામ અને વિશ્વ શાંતિ માટે કાળઝાળ ગરમીમાં ધખાવી ધૂણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગ લાગવાની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ ઘટના કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી દુકાનોમાં બની હતી, જ્યાં અચાનક આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દુકાનોમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે દુકાન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલુ છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ આગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને દુકાન માલિકોને સહાય માટે અપીલ કરી છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામ નજીક એક ખેતરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલા ઘઉંનો પાક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના તાર ખેતરમાં પડતા શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ખેતરમાં ફેલાઈ ગઈ હતી. ખેતરમાં ઉભેલા ઘઉંના પાકને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ખેડૂતના હાથમાં આવેલો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં
કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે આગ એટલી વિકરાળ હતી કે ત્યાં સુધીમાં ઘઉંનો પાક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. ખેડૂતને આગમાં મોટું નુકસાન થયું છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વીજ કંપનીના અધિકારીઓને જાણ કરી હતી અને વીજ લાઇનોની જાળવણી અંગે સવાલ ઉઠાવ્યા હતા. લોકોએ માંગ કરી હતી કે વીજ કંપની દ્વારા વીજ લાઇનોની નિયમિત જાળવણી કરવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને. ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં રામનવમીના તહેવાર પૂર્વ શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. ડીસા રૂરલ પીએસઆઈ પ્રકાશભાઈ ધોકડિયાએ તહેવાર દરમિયાન ગામમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે અપીલ કરી હતી. આ બેઠકમાં હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદ મંડોરી, પીએસઆઈ પ્રકાશભાઈ ધોકડિયા, બીટ જમાદાર ભરતભાઈ પુનડિયા અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ગામની કોમી એકતા જળવાઈ રહે તે માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં હાઈવેના ટ્રાફિક અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ હાઈવે પરના ટ્રાફિકની સમસ્યા વિશે રજૂઆત કરી હતી, જેના પર પોલીસે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ ઉત્પ્રત્ન ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે, રામનવમીના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થાય તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે મળીને ગામમાં શાંતિ અને ભાઈચારો જાળવવા માટે સંકલ્પ કર્યો હતો. આ ઘટના જૂના ડીસા ગામમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને શાંતિ અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપી રહ્યા છે. થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિરમાં શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવની અંગે ભવ્ય સંતવાણી લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ થરાદમાં યોજાયો હતો, જેમાં સંતવાણી ડાયરાના જાણીતા કલાકારોએ પોતાની કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં દશરથદાન ગઢવી, વક્તાજી રાજપૂત, રણજીતદાન ગઢવી, શ્રદ્ધા વાણિયા, લક્ષ્મણસિંહ સોઢા અને લક્ષ્મણ ભગત જેવા કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. મોડી રાત સુધી ચાલેલા આ સંતવાણી લોક ડાયરાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંતવાણી લોક ડાયરા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન અને લોક સંસ્કૃતિનું જતન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થરાદના લોકો માટે એક યાદગાર સંભારણું બની ગયું, જેમાં ભક્તિ અને લોક સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો હતો. થરાદ ખાતે શ્રી રામજી મંદિરની બાજુમાં નવનિર્મિત શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ મહોત્સવનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે મંગલ પ્રવેશ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના પ્રથમ દિવસે મહંત શ્રી નાગરવનજી મહારાજ, રેવાપુરીજી મહારાજ, મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ, મહંત શ્રી રામ લખનદાસ બાપુ, મહામંડલેશ્વર જયરામદાસજી મહારાજ અને મહંત શ્રી અંકિતપુરજી મહારાજની ઉપસ્થિતિમાં અને સંતો મહંતોના આશીર્વાદથી યજ્ઞનો શુભારંભ થયો હતો. ડૉક્ટર આશીષ પટેલ અને તેમના પરિવારે મુખ્ય યજમાન તરીકે શાસ્ત્રી હિતેશભાઈ લવણાવાળા અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે મહોત્સવમાં મંગળ પ્રારંભ, પ્રાયશ્ચિત પ્રયોગ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપના, હોમ કાર્ય અને સાયન સંધ્યા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મહોત્સવ માટે 42,375 ચોરસ ફૂટમાં ડોમ સાથે મંડપ બાંધવામાં આવ્યો હતો, જેથી ભક્તો અને પ્રજાજનોને મુશ્કેલી ન પડે. મહોત્સવના પ્રથમ દિવસે ડીડી રાજપૂત, આંબાબાઈ સોલંકી, પથુસિંહ રાજપૂત, મોગીલાલ પટેલ, વિક્રમસિંહ પિલુડા, જમીન પ્રજાપતિ, અમૃત માળી, થાનાજી રાજપૂત અને શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિત થરાદના અગ્રણીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા અને ત્રીજા દિવસે પ્રતિષ્ઠા અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ થરાદના લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે અને મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. થરાદ પંથકમાં નર્મદા પાણી પર આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 1 એપ્રિલ 2025થી નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોના ઉનાળુ પાક જેમ કે બાજરી અને જુવાર સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. થરાદ તાલુકાના ચારડા ગામના ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપીને આ અંગે રજૂઆત કરી છે. ખેડૂતોની માંગ છે કે નર્મદા કેનાલનું પાણી ઓછામાં ઓછું 1 મહિના સુધી ચાલુ રાખવામાં આવે, જેથી તેમના પાકને નુકસાન ન થાય. ઘણા ખેડૂતો પશુપાલન પર પણ નિર્ભર છે અને પાણી બંધ થવાથી તેમના પશુધનને પણ મુશ્કેલી પડી શકે છે.
ચારડા ગામના આગેવાન કેડી રાજપૂત સહિતના ગ્રામજનોએ આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની ચિંતાના મુખ્ય કારણો પર નજર કરીએ તો પાણી બંધ કરવાથી ઉનાળુ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત પશુધનને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. આ મુદ્દે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે નર્મદા કેનાલનું પાણી ચાલુ રાખવામાં આવે, જેથી તેઓનો ઉનાળુ પાક બચી શકે અને પશુધનને પણ પાણી મળી રહે. થરાદ તાલુકાના ચારડા ગામની અંદર ઉનાળુ વાવેતરની અંદર બાજરી અને જુવારનું વાવેતર, ઘાસચારાનું વાવેતર કરેલ છે. 200 એકર આસપાસ ઉનાળુ પાકનું વાવેતર કરેલ છે. સરકારે નર્મદા કેનાલનો પાટિયા બંધ કરતા ત્યારે ઘાસચારો સુકાઈ રહ્યો છે. અમારી સરકારને રજૂઆત છે કે 1 મહિનો હજી જો પાણી આપે તો ઘાસચારો થાય અને ખેડૂતોને માલ પશુ જળવાઈ રહે. ઉનાળુ સિઝન છે, અત્યારે ગરમી પણ ખૂબ વધી ગઈ છે. 42 ડિગ્રી તાપમાન આસપાસ થઈ ગયું છે. ખેતરોમાં રહેતા ખેડૂતોને પીવાના પાણીની અને પશુઓને પાણી પાવાની પણ બહુ તકલીફ પડે છે. તો સરકારને અમે મહેરબાની કરીને કહીએ છીએ કે 1 મહિનો પાણી આપે તો ખેડૂતોને સારું રહે. અને ખેડૂત માણસો છો અમે, અમારે સૌને ક્ષેત્રોમાં ઠણ વઢિયા વાળીને બેઠા છો, એટલે પશુપાલનને ને વસ્તીને પાણી ખૂબ તકલીફ પડે છે. પાણી મોઢે પીવાની ને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે ડાળ ને ઘાસ બાજરી. એટલે 1 મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોની ખૂબ વિનંતી છે. આભાર કરીને તમારી આગળ માંગણી કરો છો કે 1 મહિનો પાણી અમે પૂરતું આપો તો ઘાસચારો પણ પૂરતો મળી રહે અને પશુપાલનવાળા માણસો બધા ખેતરમાં બેઠા એ પણ હેરાન ન થાય. તકલીફ ખૂબ પાણીવાળા હેરાન થઈ જાય. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની વરણી બાદ જિલ્લામાં પાલનપુર તાલુકા પ્રમુખની જગ્યાએ બાકી રહેતી નિમણૂક આજ રોજ કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જે સંદર્ભે આજે પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે રમેશકુમાર એમ પટેલની પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમેશકુમાર એમ પટેલ પાટીદાર સમાજના આગેવાન, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ, પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના વતની એવા રમેશકુમાર એમ પટેલની પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક થતા સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓ શુભેચ્છકોની અભિનંદન સહ શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. પાલનપુર તાલુકાના સંગઠનના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કાંકરેજ તાલુકાના ઉંબરી ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જેમાં ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. આ ઘટનાને સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફેલાવી દીધું છે. મૃતકોમાં એક માતા, તેનો પુત્ર અને એક બાળકીનો સમાવેશ થાય છે. તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ એટલો જોરદાર હતો કે 3 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં ખામી સર્જાવાના કારણે વીજ કરંટ લાગ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ગહન શોકનું કારણ બન્યું છે. લોકો મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના વીજ કરંટ લાગવાથી થતા અકસ્માતોની ગંભીરતાને પ્રકાશિત કરે છે અને ખેતરો અને અન્ય કાર્યસ્થળોમાં સલામતીના પગલાં વધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્થાનિક લોકોએ વીજ કંપનીના અધિકારીઓને પણ આ ઘટનાની જાણ કરી છે અને વીજ લાઇનોની જાળવણી અંગે સવાલો ઉઠાવ્યા છે. લોકોએ માંગ કરી છે કે વીજ કંપની દ્વારા વીજ લાઇનોની નિયમિત જાળવણી કરવામાં આવે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુર અને ડીસામાં આગનો કહેર. પાલનપુરના કોમ્પ્લેક્સમાં દુકાનો ભસ્મીભૂત તો ડીસામાં ખેડૂતનો પાક બળીને થયો રાખ. થરાદના ઉંબરી ગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતા 3ના મોત. ઘટનાને પગલે સ્થાનિકોમાં શોક અને વીજ કંપની સામે રોષ. તાનેરામાં મહંતની 41 દિવસની અગ્નિ તપસ્યા. ગામ અને વિશ્વ શાંતિ માટે કાળઝાળ ગરમીમાં ધખાવી ધૂણી.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ભાટીપ ગામના મહંત વિષ્ણુપુરી મહારાજે 41 દિવસ માટે અગ્નિ વચ્ચે બેસીને તપસ્યા કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે આજે જાગેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી શંકરપુરી મહારાજ એક મહાન તપસ્વી થઈ ગયા છે. તેમના શિષ્ય પણ હવે ભક્તિના માર્ગે ચાલી ગામ અને વિશ્વ શાંતિ માટે અગ્નિ તપસ્યા કરી રહ્યા છે. ભાટીપ ગામની જગ્યા ખાતે ચૈત્ર નવરાત્રિની બીજના દિવસથી તપસ્યાની શરૂઆત કરાઈ છે. મંદિરની આગળ વિશાળ જગ્યામાં મહંતની આજુબાજુ છાણા થકી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને એ ગરમીની વચ્ચે ભર બપોરે 12 થી 1ના સમયગાળામાં તેઓ તપસ્યા કરે છે. સ્થાનિક ગ્રામજનો પણ સંતની તપસ્યાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. મહારાજની જય, બોલો જાગેશ્વર મહાદેવની જય. આજે ચૈત્ર માસ એકમના દિવસે 41 દિવસ સુધી બાપુ વિષ્ણુપુરીજી મહારાજ, ગુરુ મહારાજ શંકરપુરીજીના શિષ્ય મુજબ પોતાના તપસ્યા મુજબ કહેલા પ્રમાણે પોતાની આ પહેલી તપસ્યા અગ્નિ તપસ્યા, એના પહેલાં પોતે 41 દિવસ સુધી તપસ્યા કરી હતી ઊભી તપસ્યા. આ બીજી તપસ્યા અગ્નિ તપસ્યા 41 દિવસ સુધીની ભાટીપ ગામમાં પોતાના હિત માટે નથી કરી, પોતે આ ગામના હિત માટે, પ્રજાના હિત માટે અને પોતાની તપસ્યા માટે કરેલી. એક તરફ જ્યાં કાળઝાળ ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે, ગરમીનો પારો વધી રહ્યો છે, જ્યારે આમ જનતા ગરમીથી બચવા માટે છાયડાનો સહારો લેતી હોય છે, આવા સમયે ભાટીપ ગામના મહંત ભક્તિની ધૂણી ધકાવી રહ્યા છે. પોતાના ગુરુ શંકરપુરી મહારાજના આશીર્વાદ થકી અગાઉ પણ તેમને 41 દિવસ સુધી ઊભા રહી તપસ્યા કરી હતી અને હવે અગ્નિ વચ્ચે તપસ્યા કરી રહ્યા છે. ભારતની પવિત્ર ભૂમિને સંતો, મહંતો અને તેઓની તપસ્યાની ભૂમિ કહેવાય છે. બસ એ જ રીતે ગામ અને ગ્રામજનોની ભલાઈ માટે સંત તપસ્યા કરી રહ્યા છે. સખત ગરમી, જો 43 થી 44 ડિગ્રી, 44.5 ડિગ્રી ગરમી પડે છે, ત્યારે જેવા જ્યાં મહાસંત 1008 વિષ્ણુપુરીજી જો તપસ્યા કરે છે, જો ગામના ભલા માટે, અને પોતાનું તો ભલું છે જ, છતાં અમારા આખા ભાટીપ ગામ વતી આજુબાજુના સર્વ પ્રેમ જનતા હારું પોતે તપસ્યા કરી રહ્યા છે. તો આ જે કાળઝાળ ગરમી છે એ સહન કરવી એ તો ઉપરવાળો જ જાણે. અને બહુ તપસ્યા અમારા ગુરુ 1008 શંકરપુરીજી જો સાક્ષાત બ્રહ્માલિંગ અને જાગેશ્વર મહાદેવ હતા, અને એમના ગુરુ ચંદ્રપુરીજી, એમના ગુરુ કલ્યાણગીરીજી માતાજી, એ પણ પરંપરા અમારી જે ભાટીપ જગ્યાની જો આ પરંપરા ચાલે છે એ સૌ ગામના માટે અને અમારા ગામમાં સુખ શાંતિ સંપત્તિ રહે એવી પોતે તપસ્યા કરી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અગ્નિકાંડમાં મોતને ભેટેલા મેહુલ લુહારના પરિવારજનોની લીધી મુલાકાત। તો આગની ઘટના બન્યા બાદ અચાનક હરકતમાં આવેલ વહીવટતંત્રએ ડીસાની લાઠી બજારમાંથી ઝડપી પાડ્યું ફટાકડાનું ગોડાઉન। પાલનપુર અને ડીસામાં આગનો કહેર। પાલનપુરના કોમ્પ્લેક્સમાં દુકાનો ભસ્મીભૂત તો ડીસામાં ખેડૂતનો પાક બળીને થયો રાખ। થરાદના ઉમરી ગામમાં ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતા 3ના મોત। ઘટનાને પગલે સ્થાનિકોમાં શોક અને વીજ કંપની સામે રોષ। તાનેરામાં મહંતની 41 દિવસની અગ્નિ તપસ્યા। ગામ અને વિશ્વ શાંતિ માટે કાળઝાળ ગરમીમાં ધખાવી ધૂણી। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।